રાજકોટ ખાતે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। વિગતો રાજકોટથી પ્રકાશમાં આવી છે, જે આજે ગણપતિ વિસર્જનનો ઉત્સવ ઉજવવામાં આવશે ત્યારે ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। 8 જેટલા સ્થળો ઉપર ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે ત્યારે 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ જીઆરડીના જવાનો પણ આ સુરક્ષામાં તૈનાત કરાયા છે। ફાયર વિભાગ સહિત તરવૈયાઓ પણ ઉપસ્થિત છે। વિસર્જનના સ્થળ ઉપર વિસર્જનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। 8 જેટલા સ્થળો ઉપર ત્યારે ફાયર વિભાગ દ્વારા જ ગણપતિ વિસર્જન કરવામાં આવશે। આજી ડેમ પાળગામ સહિતમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે ત્યારે 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। ટ્રાફિક બ્રિગેડ જીઆરડીના જવાનો પણ સુરક્ષામાં તૈનાત છે। આ સાથે જ ફાયર વિભાગ સહિત તરવૈયાઓ પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા છે। 8 જેટલા સ્થળો ઉપર વિસર્જનની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। રાજકોટથી માહિતી મળી છે, જે આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે ત્યારે તંત્રએ વ્યવસ્થા કરી છે। રાજકોટથી આ માહિતી મળી છે, જ્યાં ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। 8 જેટલા સ્થળો ઉપર વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે। ફાયર વિભાગ દ્વારા જ ગણપતિ વિસર્જન કરવામાં આવશે। આજી ડેમ પાળગામ સહિતમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે અને 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યો છે। પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે તમામ ગણપતિ વિસર્જનના સ્થળ ઉપર અને ફાયર વિભાગની ટીમ દ્વારા જ ગણપતિજીનું વિસર્જન કરવામાં આવશે। કોઈ પણ અનિચ્છનીય પ્રકારની દુર્ઘટના ન ઘટે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। રાજકોટ ખાતે જ્યાં ફાયર બ્રિગેડ, ટ્રાફિક બ્રિગેડ તથા જીઆરડીના જવાનો પણ સુરક્ષામાં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડ દ્વારા જ ગણપતિ વિસર્જન કરવામાં આવશે તો ફાયર વિભાગની સાથે સાથે તરવૈયાઓ પણ ગણપતિ વિસર્જનના સ્થળે ઉપસ્થિત છે। આજી ડેમ પાળગામ સહિતમાં ગણપતિ વિસર્જન કરવામાં આવશે। આજે અનંત ચતુર્દશીનો મહાદિવસ છે અને આ દિવસે બાપાની વિદાય થતી હોય છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટમાં 8 જેટલા સ્થળો ઉપર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ગણપતિ વિસર્જનને લઈને 3 ડીસીપી સહિત 1500 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડ અને જીઆરડીના જવાનો સુરક્ષામાં તૈનાત છે। આ સાથે કહી શકાય કે સાથે ફાયર વિભાગની જે ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે। તરવૈયા પણ અત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના લઈને અત્યારે ફાયર વિભાગની જે ટીમ છે તે અત્યારે સજગ દેખાઈ રહી છે। આ સાથે રાજકોટના આજી ડેમ, પાળગામ, ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં અત્યારે જે કહી શકાય કે જે આ ગણેશ વિસર્જનની વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકા સહિત પોલીસ નો સ્ટાફ છે તે અત્યારે બંદોબસ્તમાં ઉપસ્થિત છે। કોઈપણ સંજોગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને સુરક્ષાનો એક ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। ખાસ અહીં અત્યારે ખૂબ જ સારી વ્યવસ્થા ક્યાંક ઊભી કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં જેટલા મોટા પંડાળ છે એ પંડાળના ગણપતિ અહીં વિસર્જન થતા હોય છે ત્યારે આજ રોજ અહીં અત્યારે વિસર્જન જે અત્યારે થઈ રહ્યા છે, બાપાને અત્યારે વિદાય આપી રહ્યા છે। ગણપતિ બાપા મોરિયાનો અત્યારે નાદ છે સમગ્ર વિસ્તારમાં અત્યારે ગુંજી રહ્યો છે। ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ પ્રકારની જે એક સૂત્રોચ્ચાર અત્યારે ભક્તો દ્વારા અત્યારે થઈ રહ્યો છે। જી।